હાલો દોસ્તો, ગ્રીટિંગ્સ. હોપ યુ ઓલ આર ગુડ. આજે આપણે એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ, જેણે આપણે એસીપીસીના નામથી ઓળખીએ છીએ, તેમણે તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર શૈક્ષણિક વર્ષ 2024-27 માટે મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકોનું પ્રવેશ માટેની જાહેરાત કરેલ છે. તો આ નોટિફિકેશન શું છે એના વિશે આપણે વાત કરશી. સૌથી પ્રથમ તો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી જે કરવાની છે એની તારીખ અને સમય છે 31 જુલાઈ 26 થી 12 ઓગસ્ટ 26 બપોર 12 કલાક સુધી તમે પિન પરચેસ ખરીદી કરશો. ત્યારબાદ જે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે એની તારીખ છે 31 જુલાઈ 2026 થી 12 ઓગસ્ટ 2026 સાંજે 4 કલાક સુધી. અને ત્યારબાદ હેલ્થ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લઈને તમારે જે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે, રાઈટ, અને એની નકલ જમા કરાવવાની છે. એની તારીખ અને સમય છે 3 ઓગસ્ટ 26 થી 13 ઓગસ્ટ 2026 સાંજે 4 વાગ્યા સુધી. આ શેડ્યુલ પ્રમાણે તમારે બધો પ્રોસેસ પૂર્ણ કરવાનો છે. આ ઉપરાંત જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમારે પિન પરચેસ કરવાનો છે એની ઓફિશિયલ વેબસાઇટ છે www.medadm.gujarat.org. જેવું તમે ક્લિક કરશો તો ત્યાં પિન પરચેસનો ઓપ્શન આવશે. એને ક્લિક કરવાથી એ સાઇટ ઓપન થઈ જશે અને એની અંદર તમારે 12માનું માર્કશીટ, એનો રોલ નંબર, પછી તમારો મોબાઈલ નંબર, ઈમેલ જેવી બીજી વસ્તુ નાખવાથી તમને શું છે, અને લાસ્ટમાં તમારે 11,000 રૂપિયાનો જે છે એ પિન પરચેસ કરવાનો છે. અને જેમાંથી 1,000 રૂપિયા છે એ તમને કહેવા છે નોન રિફંડેબલ છે, અને જે 10,000 રૂપિયા છે એ સિક્યુરિટી ડિપોઝિટ પૈસા લીધેલા છે. તો શું છે, 10,000 રૂપિયા તમને પરતમાં આપવામાં આવશે. આ ઉપરાંત જે કાંઈ તમે રજિસ્ટ્રેશન કરો છો એની તમારે પ્રિન્ટ રાખવાની છે, બરાબર છે, એ ભૂલવાનું નથી. અને જે હેલ્થ સેન્ટર છે એ યાદ રાખવાનું છે કે સોમથી શુક્રવારે 10 થી સાંજે 4 કલાક સુધી ખુલ્લું રહે છે, અને શનિવાર હોય તો 10 કલાકથી બપોરે 12 કલાક સુધી. અને જ્યારે હોલિડે હશે તો એ દરમિયાન આ કામગીરી કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વધુ એક બાબત આપકો ધ્યાનમાં રાખવાની છે, જે સ્પેશિયાલિસ્ટ મીમેર મેડિકલ કોલેજ અને NHL મેડિકલ કોલેજ છે, જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે, જેમાં લોકલ કોટા હોય છે, જેનો વિડીયો મેં બનાવેલો છે, આપ લોકો જોઈ શકો છો. તો જે લોકો લોકલ કોટામાં એડમિશન લેવા માગતા હોય તો એ શું કરવાનું છે, આની સાથે લોકલ કોટા અમદાવાદ અથવા તો સુરતના રહેવાસી છે એવું પ્રમાણપત્ર લેવાનું હોય છે, જેનું ફોર્મ શું છે ડીન ઓફિસમાં તમને અત્યારે મળી શકે છે. એ લઈને તમારે શું કરવાનું છે, જરૂરી ડોક્યુમેન્ટ આપીને પાછું ફોર્મ ત્યાં જમા કરવાનું છે. તેથી ડીન ઓફિસરથી તમને શું છે લોકલ કોટા અંગેનું જે સર્ટિફિકેટ છે એ મળી જશે. ઉપરાંત જે લોકો NRI કોટામાં એડમિશન લેવા માગે છે એમણે શું કરવાનું છે, 10,000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ ACPUGMEC નામનો બનાવવાનો છે અને ગાંધીનગર જમા કરવાનો છે, રાઈટ. અગર કોઈ પણ મુશ્કેલી હોય તો અહીંયા વેબસાઇટ આપેલી છે, તેના ઉપર તમે ત્યાં જઈને પૂછી શકો છો. આ ઉપરાંત નોટિફિકેશનમાં વધુ શું છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે કે જેવી તમે ગૂગલમાં જઈને ઓફિશિયલ વેબસાઇટ નાખશો MED એડમિન, તો એક વિન્ડો ઓપન થશે, જેની અંદર તમારે શું કરવાનું છે, મેડિકલ ડેન્ટલ ક્લિક કરવાનું છે. એ જેવું ક્લિક કરશો તો આ બધી ઇન્ફોર્મેશન જે આવેલી છે એ ખુલી જશે, જેની અંદર જે પહેલી ઇન્ફોર્મેશન છે એ ઓનલાઈન પિન પરચેસ માટેની છે, જેની અંદર પૂરો વિડીયો બતાવેલો છે કે તમારે ઓનલાઈન પિન પરચેસ કઈ રીતે કરવાનું છે, રાઈટ. અને સેકન્ડ લાઇન છે જે એમાં એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જેથી તમને શું છે આખા શેડ્યુલનો ખ્યાલ આવી જશે. આ ઉપરાંત ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન કેમ કરવું એના વિશેની પણ પૂર્ણ માહિતી આપેલી છે, અને ટોટલ એડમિશન પ્રોસેસ શું છે એના વિશેની પણ માહિતી આપેલી છે. હા, અને ખાસ કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડવાની છે એનું આખો લિસ્ટ આપેલું છે. તો આ પણ માહિતી તમે જ્યારે ધ્યાનથી જોઈ લેશો અને પછી તમારું ફોર્મ ભરજો. આ ઉપરાંત ખાસ જો કોઈ કેન્ડિડેટ NRIમાં એડમિશન લેવા માટે માગતો હોય અથવા તો લોકલ કોટા સ્મીમર અથવા તો NHLમાં એડમિશન લેવા માગતો હોય તો એના માટેની શું છે, ત્યાં ફોર્મ આપેલું છે, કઈ રીતે ફોર્મ મેળવવાનું છે એની પણ માહિતી પૂર્ણ આપેલી છે. આ ઉપરાંત હાલમાં કેટલી MBBS કોલેજ આવેલી છે એનું એડ્રેસ શું છે, આ ઉપરાંત ડેન્ટલ કોલેજ કેટલી આવેલી છે અને એનું એડ્રેસ શું છે, ફીસ કેટલી છે એની પણ માહિતી આપેલી છે. જેવું તમે ક્લિક કરશો તો બધી ઇન્ફોર્મેશન તમને સામે આવી જશે. અને ખાસ હેલ્થ સેન્ટર કેટલા છે એની માહિતી પણ આપવામાં આવેલી છે.
તો ખાસ સમય કાઢીને આ બધી ઇન્ફોર્મેશન જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં. હા, અને કોઈ કેટેગરીમાં એડમિશન લેવા માગતા હોય તો એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે. આ ઉપરાંત ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રક્રિયા ફક્ત MBBS અને ડેન્ટલ માટે જ છે. જો કોઈ BAMS અથવા તો BHMSમાં અભ્યાસ કરવા એડમિશન લેવા માગતું હોય તો એના માટેની જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ થોડા સમયમાં આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ જે પ્રોસેસ છે એ ફક્ત MBBS અને ડેન્ટલ માટે છે. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. શેર ધીસ વિડીયો ટુ ધ નીડી. Stay connected with the more update. Thank you very much. Take care. Bye.